મને બોલાવે આગળ હે નુંગાર હે જા ઓય પછી બધું નેકળવા માંડ્યું હું તો હું કરું તે જો તો ચીજી આપણે જો આટલા તૂટી અનુવા મારા ઘરમાં નવી એસી આવી છે જો ગાઈસ ગુડ મોર્નિંગ સવારના બધાને રાધે રાધે મસ્ત મજાની સવાર પડી છે ગાઈસ આપણે તો નહીં થઈ ગયા છે ફ્રેશ અને વહેલા કરીશું બ્લોગ સ્ટાર્ટ તો ચાલો પહેલા ફેમિલીની મુલાકાત કરો હાય બદુલ ગુડ મોર્નિંગ હાય દક્ષી બેટા ગુડ મોર્નિંગ તો ગાઈસ જો વહેલા સવાર પડી છે ને તો દક્ષાબુને વહેલા કરી દીધા પાપડ શું વાત છે છે તારે વહેલા ચા નાસ્તા આપણે એકલો ચાલે ભાવતો મમ્મીને ચાલો એકલો ચા નહીં ભાવતો તો કાંઈ જો દક્ષાબુને તો ને રોજની ટેવ પડી ગઈ છે નાસ્તો જુઓ જ ચાનો તો વહેલા મસ્ત મજાના પાપડ બનાવી દીધા છે તો ચલો કાંઈ ચા નાસ્તો કરી લઈએ અને પછી આપણે નીકળીએ બહાર તો આ બાદ ડબુડી તો હોઈ રહી છે હજી પપ્પા દિયાબધી કર્યું છે કાંઈ ફાઇનલી જુઓ આપણે હવે નીકળીએ છીએ શિવાંશને અને નિહાળીઓને લેવા માટે તો ચલો આપણે થઈ ગયા છીએ તૈયાર એમ લેટ બધું ઓકે છે ફટાફટ નીકળીએ ઘેરથી અને મળીએ તમને ડાયરેક્ટ ગોજારીએ ટેણી ચલો ગાઈસ આપણે આવીએ ફાઇનલી શિવાંશ જોડે એના આગળ બિહારો વાલે જા જા પપ્પા લઈ જા પકડી દીધો જા આય કા પેપ્સી લે ટાટા આજે ટાટા ક્યાં ગયો જીએ ચલો આવા જીએડો આમ તો જબરો હી આ તો ટેણી જો મમ લેવા એ વિચાર તો પપ્પા તો તારે તઈ જાતા હતી જવું જો અને શિવા જા જા તા મને બોલાવે આગળ હે નુંગાર હે જા ઓય દાદા આજે દાદા તો પોણી પીવા દે આપા આજે દાદા ये कपड़े दे લેડો હેડો હેડો લઈ જવાનો માંગા હેડો હેડો ચલો ગાઈસ આપણે નીકળીએ હવે અહીંથી બબી આવજો ફાઇનલી આપણે નીકળી ગયા તો ગાઈસ હવે લગભગ 11:30 વાગે જ આપણે નીકળી ગયા છીએ એની કેટલા વાગે મારા મોકલી દેવાનું કેવું ગાઈસ તો ગાઈસ ફાઇનલી જો સીટ પહેલાં 10 વાગ્યાનો નીકળ્યો તો ત્યાં ઘેરથી વડનગર આબાદથી કેટલા વહેલા આવી ગયા તો ગાઈસ હા શિવ પક્યા છે રસ પીવો છે ઉઠીને ચાવીને હેડે દસ તરફ હું નહીં સીધો ફટાફટ નીકળી જ ગયો તો કાંઈ નિહાળ લઈને આપણે વિસનગર પાસે આવી ગયા છીએ અને બેટા શેરડી 10 પીવા માટે એ જીવ બોલાવ બેટા સબસ્ક્રાઈબર બોલાવ તો કાંઈ ફાઇનલી જો ઘેર આવીએ અમે તો નિહાળ આવી તો કાંઈ આવીને તરત અમે તો કુલર ગઈ બેઠો કાકા ગરબી છે હતી બાપ ને આગળ મને થોડી વાર બેવાને ખરા તડકા લઈને દોડીને આટલો બંધો હોય આજકો આટલો બંધો છે એકવું છે શું ખબર પડે આજકો છે એ શું કોણ આવ્યું બાઈ એ બારી આવી હા બારી આવી બા બોલા બેટી ઓય જો બા ગલ્લા લઈ જાય મય પકડ જા જા તું હાલ એક વાર થઈ મમ્મા ઘેર જત કે નહીં જોતા નહીં રહ્યો કોણ બાલી ચલે બાલી શું કોણ બેટી બા કે જે બા નાટક કરે છે રીંગે ને દક્ષિણ ભાઈ બેટી
ના ના બેજો બાનો વાયરો ખવડાવો થોડો ગરમીનો આ પાણી માં દે મમ્મી બા કે છે તો કઈ ફાઇનલ જો નેહાને શું 2 જણા આવી ગયો જવું છે ભીખીબુના ઘેર કેટલી સ્પીડમાં કેટલો ટાઈમ બગાડો એટલે ખબર નહીં પડતી મમ્મી 2 જણા તમે જાડો ફટાફટ જોડો તો કાંઈ જો હોજ પડી જશે આપણે ઘેર આવી ગયા છીએ આ બસ સાથે માટી નમો છે આ મમ્મી તો ઊંઘી રહ્યા છે ચમ ઊંઘી થાક નહીં લાગ્યો ને તાવ નહીં આવ્યો ને તો કાંઈ ચલો આપણે ઘેર આવી ગયા છીએ દીવાબત્તી કરી દઈએ નવા નેકર જો હાલો નેકર કોઈ લેવા તાર લીધું બધું વસ્તુ કેરીઓ કેરીઓ અરે મોય તું કહે જો છોકરા માટે કેરી લાયા હતા એ સાધુ યારો દક્ષાને તાર્યો કોઈ રસ્તામાં પકોડી ખાવ ઉભો રહ્યો તું હે ગાઈઝ તો ગાઈઝ આપણે આવી જાય આજ તો તુલસી પાકમાં અને ગાઈઝ આજે આપણા ઘેર આવ્યા છે અમારા દક્ષાબેન અને ભીખીબોન 2 જણા આપણા ઘેર રોકાવાના આજે તેમના માટે જમવાનું બનાવ્યું છે અને આખી ફેમિલી સાથે ફૂલ ફેમિલી સાથે જો મોજ મસ્તી ચાલુ ઘરમાં તમને નજારો બતાવશું ગાઈઝ બનાવ તો ગાઈઝ આ બાજુ તો અમારા ભીખીબેન કામે લગાવી દે દક્ષાબેન હે ભાઈના ઘેર કોમું લગાવી દે જો તો જો આ બાજુ બની રહ્યું છે ચોળીનું અને ભટાનું શાક અને દક્ષા તાર મનપસંદ આઈટમ લાવ્યો છે જમવાનું તૈયાર થાય છે પૂજા વધો છે જે ઉનો ચોળી પૂરું છે અમારા ચેતનભાઈ યાદ આવતો છે પાછો તો ગાઈઝ આ તો મોડાવથી બેહવાન છે અને ધાબા બે મસ્ત અંતાક્ષરી રમશું અંદર અને આ તો ઉપર ખુલ્લી આકાશમાં ઊભા છે બહુ મજા આવશે ગાઈઝ બનાવજો મારા બ્લોગમાં જોતા રહેજો મારો આર્ટિસ્ટ ફેમિલી બ્લોગ દક્ષા આ તો ધાબા ઉપર જાઓ ખાઈને પર અંદર જો આ ચોળી જો તો ગાઈઝ આ બાજુ પૂજા બનાવે છે રોટલી ગરમા ગરમ હું કેવું એ હવામાં બોલતો હતા કેટલું બધું તૂટ્યું ને તે ચાંદ બા ઊંધું પડ્યું વહીથી પડે છે વહીથી બધું નીકળવા માંડ્યું હું તો શું કરું તે જોવા દઉં સેમ કર્યું છે મેચિંગ કર્યું છે તો ગાઈઝ આ બાજુ પૂજા જો મેચિંગ કર્યું છે આગળ તો આ ત્રીજું મેચિંગ કર્યું ત્રીજું તો આજ તો જો પૂજા ભરતા ભરતા બચી ગઈ કારણ કે આ ચીટલી છે ને અહીંયા ધર્યું ભાઈ ત્રીજું મેચિંગ આ ત્રીજું મેચિંગ માં બેટો અને છોકરો માં છો ને તો આજ તો બહુ એક દુર્ઘટના થતા બચી ગઈ આ બાજુ કેટલી ભરેલી હતી ભીખી અને જેવો વધો કોઈ તરત આ કોઈ કોઈ તેનું ચા ચા હાથ બોડી ના દોલા પીવા અને બડી બડી ના કોઈ આત્મા આવ થોડો હલ્યો તો રાત બોલી અને જો ભગવાનનો અંત તમારો આભાર ચલો ભાગી જો હાથે આટલા સો લઈ ગયું છે અને આ ત્રણ ઓગળે ચોલવાની છે તને કેટલા વાગ્યો તાજી તો ભાઈ જો મોદુલનો પણ વાગતો આવું નહીં ચલાવે આપણે સાયકલ રાગો રાગો ચલાવવાનું તો ગાઈ જો અમારું દક્ષાબન દેખ્યું આ તો બધા આના જપસી આ દક્ષાબને ચોડે ખોલું છે અને ગાઈ આપણે પૂજા વધો છે રોટલી બનાવે છે અને આપણે બધાને દેખભાલ કરીએ આપણે કારણ કે આપણું કોમું છે બધું સાચવવાનું શું કેવું પૂજા હા હવે જો રોટલી બને છે તમારા ચેતનભાઈ નેહાડી હમણાં આવું છું થોડા